પરમ દિવસ એક બનાવ બન્યો હતો જેમાં મનીષભાઈ ચોકસી કરીને એક માણસની હત્યા થઈ હતી. આજે સિલજમાં એક બિલ્ડિંગ છે ત્યાં એ રહેતા હતા ઓર એની જે હત્યા થઈ હતી એને પછી તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ઓર ત્યાં જગ્યા જોઈને જે સસ્પેક્ટનો જે જગ્યા ઉપર જે પુરાવા મળ્યા હતા એને આધારે ખોજબીન કરી હતી ઓર એના આધારે ખબર પડી કે જે એને સાથે આના ફેમિલીમાં એને શાળાનો છોકરો અહીંયા એને સાથે રહેતો હતો મનીષભાઈને ઓર એ ત્યાંથી 12 દિવસથી ત્યાં રહેતો હતો. ત્યાંથી ત્યાં હતો નથી. તો આ જે ફરાર હતો એને આધારે શક એને ઉપર વધી ગયો હતો ઓર એને આધારે એમને ઉદયપુરથી એને અટક કરીને લાવ્યા હતા ઓર પછી એને પૂછપરછમાં ખબર પડ્યું કે જો એને પાસે જે મનીષભાઈને પાસે જે પૈસા હતા એ કેશ જે છે એમને જોતા હતા ઓર એ આપ્યા નથી તો એના આધારે પછી એની ગળો દબાવીને એની હત્યા કરી હતી. જો રકમ એને પાસેથી અત્યાર સુધી 2,06,000 જેવી રિકવર થઈ છે ઓર જે અરજદાર જે ફરિયાદી છે ફરિયાદીનો કહેવાનો હતો કે જે ટોટલ 5 લાખની રકમ હતી. અત્યારે એનો વેરિફિકેશન અત્યારે ચાલુ છે કે જે ખરેખર કેટલી રકમ લઈ ગયો હતો. એને પાસેથી 2,06,000 રૂપિયાની રકમ રિકવર થઈ છે. હત્યા કર્યા પછી એ અહીંયાથી પૈસા લઈને એક તિયાગો ગાડી છે એની જે મરણ જનારને દીકરાની આ ગાડી લઈને અહીંયાથી એને મિત્રો સાથે જો ઉદયપુર વહી ગયો હતો ઓર ત્યાંથી અમારી ટીમ ત્યાંથી